મહેસાણા આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા મહેસાણાના તોરણવાડી માતા ચોકથી રેલી કાઢી કલેક્ટર કચેરી રોકાઈ હતી। આમ આદમી પાર્ટીના કાર્યકરોએ હાથમાં બેનરો લઈ વિરોધ કર્યો હતો। હજારો અને લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે રમતો રમાઈ રહ્યાના આરોપ કર્યા છે। આમ આદમી પાર્ટીના મહેસાણા જિલ્લા પ્રમુખ જયદેવસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે આ પહેલીવાર નથી, જ્યારે પણ પરીક્ષા લેવામાં આવે છે ત્યારે પેપર લીક થાય છે અને સરકારના લાખો રૂપિયાનો વેડફાટ થાય છે। હજુ સુધી કોઈ પણ આરોપીને સજા કરવામાં આવી નથી એમ આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ જયદેવસિંહ ચાવડાએ તેમના નિવેદનમાં જણાવ્યું હતું। પેપર લીક થાય છે તો એ ગુનેગારોનું શું થાય છે? એ લોકોને કેટલી સજાઓ થઈ, કેવી રીતે સજાઓ થઈ, કેટલા લોકોને ફાંસી આપી દીધી, કેટલા લોકોને સજા કરી, કેટલાની મિલકત જપ્તી કરી, કેટલાના વરઘોડા કાઢ્યા? આ બધાનો જવાબ છે કોઈ નહીં। કારણ કે ભાજપના જ લોકો, ભાજપમાં જ બેઠેલા લોકો આ ભ્રષ્ટાચાર કરે છે, પેપર લીક કરે છે અને દરેક વખતે તપાસના નામે જે પણ કાવતરા થાય છે એ બધાની તપાસનું એક જ સરવૈયું નીકળે છે અને એ છે શૂન્ય। આ શૂન્ય સામે લડવાની અમે આમ આદમી પાર્ટીએ અત્યારે આંદોલન કર્યું છે। અમે પૂછીએ છીએ મોદી સરકારને કે નાનામાં નાની કોઈ વસ્તુ થઈ હોય તો તમે ક્રેડિટ લો છો, તો આ પેપર લીક થયું છે તો એનું ક્રેડિટ તમે કેમ નથી લેતા? કેમ તમે આવીને કહેતા નથી કે પેપર લીક થયું છે કે એનું કારણ આ છે? કેમ એ લોકોને સજા થતી નથી? કેમ એ લોકોના વરઘોડાને નથી? આ બધું શું થઈ રહ્યું છે? કરોડો લોકો પોતાના લોકો સપનો જોવે છે અને નીટની એક્ઝામની તૈયારી કરે છે, પરીક્ષાઓ આપે છે, પેપરો ફૂટી જાય છે અને લોકોનો જે સપનો ખરા એ રોદાઈ જાય છે। આજે 23 લાખથી વધુ વિદ્યાર્થીઓ આજે હિંમત હારી ગયા છે। કરોડો રૂપિયા ખર્ચે એ લોકો જ્યારે મહેનત કરીને અને પરીક્ષાઓ આપે છે અને એ લોકોને આવા જવામાં કરોડો રૂપિયા ખર્ચો થઈ ગયો। પરીક્ષા આપવા માટે સરકારે કરોડો રૂપિયાનો ખર્ચો કર્યો, પેપર ફૂટી ગયા, બધા જ પૈસા પાણીમાં જતા રહ્યા। તો આનું કારણ શું છે? આનું કારણ ફક્ત ને ફક્ત ભાજપ છે। આનું કારણ ફક્ત ને ફક્ત નરેન્દ્રભાઈ મોદી છે। નરેન્દ્રભાઈ મોદીએ જાહેરમાં આવીને કહેવું જોઈએ કે આ બધું શાના માટે થયું, કેવી રીતે થયું છે અને જો નથી કરી શકતા તો રાજીનામું આપો ને ઘરે જતા રહો। તમે તો એમ જ કહો છો ને કે ઝોલા ઉઠાઈને જતા રહીશું, તમે તો ઝોલા ઉઠાઈને જતા રહીશું, પણ અમારા જેવાનું શું હાલત થશે? આજે મોંઘવારીના કારણે, ભ્રષ્ટાચારના કારણે આજે આપણી હાલત એવી કફોડી થઈ જશે। પેટ્રોલ ડીઝલના ભાવ વધી ગયા છે, ભ્રષ્ટાચારના કારણે કરોડો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે, ગેસના બાટલાનો ભાવ વધી ગયો। લોકો અત્યારે ગરીબી રેખા, ગુજરાતની અને ભારતની 80% કરતાં વધુ વ્યક્તિ ગરીબી રેખા નીચે આવે છે, બીપીએલ યાદીના અંદર। એ લોકો સસ્તા અનાજથી પોતાનું ઘર ચલાવે છે અને એમણે મોદી સરકાર એમ કહે છે કે ભાઈ સોનું ના ખરીદો, ચોથી સોનું ખરીદા। આજે મિડલ ક્લાસ કે અપર મિડલ ક્લાસના વ્યક્તિઓ પણ સોનું ખરીદવાની રીતે દૂર રાખો, એ સામે જોતા નથી। જ્વેલરી સોનું કરી એના આજુબાજુ જતા નથી। વિચાર કરો, આવી પરિસ્થિતિ છે આજે ગુજરાતની। नमस्कार, मैं राधा हिरन पटेल। मैं इतना कहना चाहती हूँ कि अभी की जो मौजूदा सरकार है भाजपा की, इन्होंने सरेआम भ्रष्टाचार करके रखा हुआ है। देश के बच्चे को भविष्य के साथ खेल रहे हैं। वो चाहते ही नहीं कि युवा पढ़े लिखे और आगे बढ़े, वो उन्हें अनपढ़ गवार ही बना के रखना चाहती है, ताकि उनकी ये जो धर्म नाम की चीज है इन पे वो लोग हमेशा झंडा उठाते रहे, हिंदू बचाओ यही करते रहे। पढ़ेंगे तो उन्हें पता चलेगा कि मानवता पहला चीज होता है जिसे हमें आगे रखनी चाहिए। धर्म तो हम बाद में बचा भी लेंगे, लेकिन हम पढ़ेंगे नहीं तो आगे बढ़ेंगे कैसे? आज जिस तरीके से चल रही है कि मोदी जी के बयान देखिए कि सोना मत खरीदो, तेल मत खरीदो, खाओ नहीं, पियो नहीं, घूमो नहीं। खुद भले वो प्राइवेट जेट में घूमे, विदेशों में चलेगा, लेकिन हमें सब बचाने के लिए बोलते हैं। अब पढ़े लिखे लोग रहेंगे तो सवाल जवाब तो करेंगे ना, ऐसा क्यों हो रहा है? वो चाहते ही नहीं कि देश की जनता पढ़े लिखे और आगे बढ़े। हैरान हो जा रहे हैं आज के स्टूडेंट जो है, पढ़ाई लिखाई करके एग्जाम नहीं दे पाएंगे तो क्या करेंगे? बाद में जाके वो गिव अप कर देंगे कि हमें पढ़ना ही नहीं है। इस कदर उन्हें परेशान किया जा रहा है, इसीलिए ये पेपर लीक किए जा रहे हैं। ये हर बार हो रहा है। मोदी जी को बोलो ना कि कहीं पर बम गिरा है तो वो तुरंत पाकिस्तान में घुस जाएंगे, लेकिन इतनी बड़ी बड़ी कांड अपने देश में हो रहे हैं तो उनको वो दिखाई नहीं दे रहे हैं कि बच्चों का भविष्य बिगड़ रहा है। इतने सालों से बस वो यही करते आए हैं।